વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 9 પૂરો થઈ ગયો, બરાબર ને? હવે પાઠ 2 દિલ્હી સલ્તનત તેની આજે આપણે શરૂઆત કરીએ છીએ, જેમાં દિલ્હીની ગાદી ઉપર કોણે કોણે શાસન ને કેટલી સાલ સુધી કર્યું તેના વિશેની આપણે માહિતી મેળવીશું. અને તેનો આગલો પાઠ જે તેની રાજ્ય વ્યવસ્થા છે તે આપણે બીજા જે ટૉપિક લઈશું એની સાથે ત્યારે વાત કરીશું. અત્યારે આપણે ખાલી દિલ્હી સલ્તનત ઉપર કઈ સાલમાં કયા રાજાએ શાસન કર્યું તેના વિશે આપણે વાત કરીશું. પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. પ્રાચીન કાળમાં નહીં, અત્યારે પણ દિલ્હી શું છે તો કે રાજનીતિનું શું છે તો કે કેન્દ્રમાં જ રહ્યું છે. 12મી સદીમાં તોમર ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. દિલ્હી સલ્તનતમાં કહે છે વેપાર વાણિજ્ય માટેનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું, જ્યાંથી અનેક જગ્યાએ શું તો કે વેપાર વાણિજ્ય ચાલુ રહેતો હતો. તેના વિશે વાત કરી છે. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ તો કે 13મી સદીમાં થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો તમને? તો શું છે તો કે છે કે ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. તો કે જે સુલતાન થઈ ગયા અને તેમને જેટલા વર્ષ શાસન કર્યું તેને દિલ્હીની સલ્તનત કહેવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અફઘાન મૂળના હતા. તો કે તેઓ ક્યાંના હતા તો કે તુર્કના હતા અને મૂળ અફઘાનના પણ હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. કેટલાએ તો કે 5 હતા વંશો જે તેમને સત્તા ભોગવી છે, જેમાં 350 વર્ષ સુધી તેમને સત્તા ભોગવી હતી. તે કયા વંશ હતા? તેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહુમની રાજ્યનો પણ અભ્યાસ કરીશું. હવે તેમાં પહેલું આપણે વાત કરી કે 5 વંશો થઈ ગયા. તેમાં સૌથી પ્રથમ ગુલામ વંશની શાસન વ્યવસ્થા, શાસકો કયા હતા અને કઈ સાલમાં તેમને પોતે શાસન કર્યું તેમની સલ્તનત વિશે આપણે વાત કરીશું. તો ઈસવીસન 1206થી 1290નો જે ગાળો હતો તેમાં ગુલામ વંશે પોતાની સલ્તનત સ્થાપી હતી. તેમાં ઈસવીસન 1192ના તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. આપણે આગળના પાઠમાં ભણી ગયા હતા કે પૃથ્વીરાજ ચૌહાણને હાર થતાં દિલ્હી સલ્તનત ઉપર શું થયું તો કે મુગલોનું રાજ આવ્યું હતું. તેના ઉપરથી આપણે કહી શકીએ કે શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હી સલ્તનતની સ્થાપનામાં પાયો નાખ્યો હતો. મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબ બીબીન ઐબક મામલુક વંશનો હતો. તેણે 5 વર્ષના સમયગાળામાં સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમત
જે આપણે ઘોડેસવાર કરીને રમવામાં આવે છે તે તમે બધા જાણો છો. તો કે 1210માં પોલો રમત રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ, તો જે પોતે ગુલામ પણ હતો, પાછળથી તેને પોતાની પુત્રી પરણાવીને તેને જમાઈ બનાવ્યો હતો, તે ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. ઇલ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન પદ માટે યોગ્ય ન લાગતા તેણે પોતાની કાબિલ પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. આપણે જાણીએ જ છીએ કે રાજાનો પુત્ર જ રાજા બનતો તેવું ચાલ્યું આવતું હતું, બરાબર છે ને. પણ શું થયું તો કે ઇલ્તુત્મિશને પોતાની રાજધાનીમાં પોતાના ગયા પછી પોતાનો એક પણ પુત્ર યોગ્ય લાગ્યો નહીં કે તે જે પોતાની ગાદી કે પોતાનું શાસન સંભાળી શકે, પણ તેને પોતાની પુત્રી ઉપર વધારે વિશ્વાસ હતો. તેથી તેને શું કર્યું તો કે રઝિયા સુલતાન નામ હતું, તે પોતાની પુત્રીને ઉત્તરાધિકાર જાહેર કરી. ઇલ્તુત્મિશના અવસાન બાદ રઝિયા સુલતાનના દિલ્હીની ગાદીએ આવનાર સૌ પ્રથમ મહિલા શાસક હતી. કોણ હતું કે રઝિયા સુલતાન દિલ્હી ગાદી ઉપર પ્રથમ મહિલા શાસક તરીકે પોતે ગાદી ઉપર આવી હતી. તેથી આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પરિવર્તન આવે તો શરૂઆતમાં કોઈ સ્વીકારવા તૈયાર થતું નથી. તો આગળ તો જે રઝિયા હતી તે પોતે કાબિલ હોવા છતાં તે સમયના ઇતિહાસકાર મિન્હાજ-એ-સિરાજે નોંધ્યું હતું કે રઝિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસક કરે તે માન્યમાં આવતું ન હતું. તે અમીરોની સત્તા લાલસા અને વિદ્રોહના કારણે રઝિયાના શાસનનો અંત આવ્યો. શું કર્યું તો કે રઝિયા પોતે ગાદી પર બેસી અને પોતે શાસન કરે તે કોઈને મંજૂર હતું નહીં. તેથી તે પોતે શાસક તરીકે શું થયું તો કે માન્યતા મેળવી શકી નહીં અને તે એની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ગુલામ વંશનો છેલ્લો શાસક ગયાસુદ્દીન બબલન હતો. તેને ચહેલગાહ દળને વિખેરી નાખી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તે પોતે સારો શાસક, સાહિત્ય અને કલાનો પોષક હતો. બિરબલને 22 વર્ષ શાસન કર્યા બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. હવે ગુલામ વંશ બાદ કોણ આવ્યું તો કહે છે કે બબલને ખલજી વંશની સ્થાપના કરી કે છે દિલ્હી શાસન ઉપર. હવે આપણે તેના વિશે ખલજી વંશની સ્થાપના વિશે વિસ્તારથી જોઈશું. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ. તેણે 6 વર્ષ શાસન કર્યું. તેના શાસન બાદ અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાદીએ આવ્યો. અલાઉદ્દીન ખલજીએ ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરીને દિલ્હી સલ્તનતનો વિસ્તાર વધાર્યો. તો કે અલાઉદ્દીન ખલજીએ ઉત્તર ભારતના જે રાજ્યો હતા તેના ઉપર સત્તા મેળવી અને દિલ્હી સલ્તનતનો વિસ્તાર જે હતો તેને બમણો કરી અને તેને વધાર્યો. અલાઉદ્દીન ખલજીએ સૈન્યની વિશિષ્ટ ઓળખ માટે ઘોડા અને સૈનિકો માટે અનુક્રમે દાગ અને ચહેરા પર પદ્ધતિની શરૂઆત કરી હતી. તેણે ભાવ નિયમન, તેણે ઘણા પ્રયત્નો કરી અને પોતાની સત્તાને શું તો કે સ્થાપિત કરવા માટે ઘણા નિયમો કર્યા હતા. તેમાં ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી પર નિયમન જેવા વહીવટી સુધારા કર્યા હતા. તો જે વહીવટ પહેલાંથી ચાલ્યો આવતો હતો તેને બદલવાની જરૂર લાગતા તેને શું કર્યું તો કે અનાજ હોય કે કોઈ પણ વસ્તુ હોય તેના ઉપર ભાવ નિયંત્રણ લાદ્યો. બજાર નિયંત્રણ તો કે બજારમાં પણ તેને અમુક નિયમો નાખી દીધા. સંગ્રહખોરી, સંગ્રહ કરતા લોકોમાં તેને વધારે સંગ્રહખોરી નાબૂદ કરવા માટે તેને આ બધા નિયમોના
પાલન કરતા હતા જે પહેલાંથી એમણે બદલીને તેને સુધારા કર્યા હતા. ખલજી વંશના અંત પછી દિલ્હીની ગાદી પર ગિયાસુદ્દીન તુગલક આવ્યો. તેણે દિલ્હીની ગાદી ઉપર તુગલક વંશની સ્થાપના કરી. હવે આપણે આગળ તુગલક વંશ વિશે વાત કરીશું, જે ઈસવીસન 1320થી 1414 સુધી શાસન રહ્યું. તુગલક વંશમાં મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો હતો. તેણે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી, જે તરંગી યોજના તરીકે ઇતિહાસમાં સ્થાન પામી છે. તે આપણે બધા સૌ જાણીએ છીએ કે આગળના ધોરણમાં આપણે ભણી ગયા છે કે મુહમ્મદ તુગલકની યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે કેમ જાહેર કરવામાં આવી. તો એનું કારણ છે કે યોજનાઓમાં રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર, કારણ કે એટલા મોટા સૈન્યનું અને એટલી મોટી પ્રજાનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર કરવું તે તેની સૌથી મોટી ભૂલ ગણાય છે. અને પ્રતીક મુદ્રા પ્રયોગ મુખ્ય હતી. પ્રતીક મુદ્રામાં જે તેમાં ચાલી આવતા સિક્કાઓને તેને નાબૂદ કરી અને પોતે અલગ પંચધાતુના સિક્કાઓ બહાર પાડી અને તે જે નવો નિયમ રાખ્યો, નવા સિક્કા પડ્યા હતા, તે સૌથી મોટી એની ભૂલ બીજી ગણાય છે. આ યોજનાઓમાં વ્યવહારિકતાનો તેમજ તબક્કાવાર અને આયોજનપૂર્વકના અમલીકરણનો અભાવ હતો. આપણે જાણીએ છીએ કે કોઈ બી વસ્તુ હોય બરાબર, તેનું આયોજન પૂર્વક અમલીકરણ ના થાય તો તે વધારે ચાલી શકે નહીં, કેમ કે તેનો અમલ યોગ્ય રીતે થાય તો જ તે વસ્તુ આગળ ચાલી શકે છે. તેથી તે રાજામાં તેને પોતે શું કરી તો કે યોજનાઓ તો અમલમાં મૂકી, પણ તેનો તે યોગ્ય રીતે અમલ કરાવી શક્યો નહીં. તેથી એ યોજનાઓ નિષ્ફળ ગઈ હતી. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુરલુંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. આમ તુગલક સત્તા બાદ આવ્યું તો કે સૈયદ વંશ, જે 1414થી ઈસવીસન 1451 અને લોધી વંશ, જે 1451થી 1516 સુધી હતી. તેના વિશે આગળ વાત કરું. તુગલક વંશના શાસનના અંત બાદ ખિલજીયાએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં તેનો બાબર સામે પાણીપતમાં યુદ્ધમાં પરાજય થયો. અંતે સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. આપણે દિલ્હી સલ્તનતના શાસકોમાં જે 1206થી લઈને છેલ્લી 1526 સુધીની શાસન વ્યવસ્થાની માહિતી મેળવી. બરાબર, આપણો અડધો પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આગળનો જે તેની શાસન વ્યવસ્થા કેવી હતી અને તેની વિશે આપણે દિલ્હીમાં કયા કયા સ્થાપત્યો અને શું શું હતું તેના વિશે આગળના પીરિયડમાં ચર્ચા કરીશું.